પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઘણા બધા લોકો, હું તો માનું છું કે એ લોકોને ઘમંડી કહેવાય. એ લોકો બહુ અભિમાની હોય છે. કઈ રીતે અભિમાની હોય છે? હું જ પ્રાર્થના કરું, બસ હું જ પ્રાર્થના કરું, મારા માટે, મારી જરૂરિયાતો માટે હું જ પ્રાર્થના કરું, મને બીજા કોઈની પ્રાર્થનાની જરૂર નથી. એ શું બીજાને કહેવાનું પ્રાર્થના કરવાનું? એની પ્રાર્થના સંભળાય તો મારી પ્રાર્થના ના સંભળાય? શું કોઈ સેવકને કહેવાનું પ્રાર્થના માટે? શું હું પ્રાર્થના કરું ઈશ્વર ના સાંભળે? મારે બી પ્રાર્થના સાંભળશે? શું ચર્ચમાં જવું જરૂરી છે? શું સંગતિમાં જવું જરૂરી છે? શું ઘરમાં બેઠશું અને પ્રાર્થના કરું તો ઈશ્વર મારી પ્રાર્થના ના સાંભળે? અને કોઈ એકલા એકલા જ પ્રાર્થના કરતા હોય, બસ મારી જ પ્રાર્થના, મારી જ પ્રાર્થના. આ ખરેખર એક જાતનું અભિમાન છે. શું ખરેખર પ્રાર્થના માણસે એકલા જ કરવી જોઈએ કે પછીના જીવનમાં આવતી મુશ્કેલીઓ, સમસ્યાઓ, બીમારીઓ એ બધાના માટે એણે દરેકને કહેતું રહેવું કે ભાઈ મારા માટે પ્રાર્થના કરજો, મારા માટે પ્રાર્થના કરતા રહેજો? શું એ કે ખોટું છે કે સાચું છે? કે પછી એકલો પ્રાર્થના કરે છે સાચું છે? એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 25 ડિસેમ્બર 2025ની સાલ, અને વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ, નાતાલ, એનો તહેવાર. આના વિશે તો મેં ઘણી વખત લોકોને શીખવાડેલું છે કે જે સર્વશક્તિમાન દેવ છે, જે આદિ અને અંત છે, જે પ્રથમ અને છેલ્લા છે, જે અનાદિકાળથી અનંતકાળ સુધીના ઈશ્વર છે, જેમના આયુષ્યનો અંત નથી, જેમના આયુષ્યની શરૂઆત નથી, એવા ઈશ્વર છે. છતાં લોકોએ કંઈથી એમની બર્થડે શોધી કાઢી છે. અને કેમના લોકો ક્રિસમસ મનાવે છે, કેમ આવું ભૂંડું કૃત્ય કરે છે, કેમ આવું મોટું પાપ કરે છે કે જે દેવ છે, જે લોકોને જન્મ આપે છે, એની બર્થડે મનાવે છે. બહુ ખોટું કરે છે. તમારે આ વિશે વધારે જાણવું હોય તો મારો વિડીયો છે જ ક્રિસમસ પર, એ તમે શોધીને તમે જોઈ લેજો. મારે અત્યારે એ બાબતનો વધારે ખુલાસો નથી કરવો, પરંતુ મારે અત્યારે એટલા માટે કહેવું પડ્યું કે આજે ઘણા બધા લોકો એ જવાબ ના આપી શક્યા, અને અમુક લોકોનો સમય બદલાઈ ગયો જવાબ આપવાનો. કારણ શું? પહેલો તહેવાર. અવિચાર કરો કે આજે 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. શું એ આત્મિક બાબતો નથી? શું દૈહિક બાબતો છે? આ ઈશ્વરમાં આગળ વધવા માટે જ છે ને. પરંતુ એક તહેવારને કારણે માણસે તહેવારને પ્રથમ સ્થાન આપ્યું અને ઈશ્વરને પછીનું સ્થાન આપ્યું. તો શું ખરેખર આ તહેવાર યોગ્ય છે? એ દિવસે જો પ્રથમ સ્થાન ઈશ્વરને આપ્યું હોત તો સારું, સમયસર જવાબ આપ્યો હોત, જવાબ બી આપ્યો હોત તો સારું. આ તો દૈહિકતા છે, સાંસારિકતા છે. જેમ લોકો તહેવાર ઉજવે છે એમ લોકોએ ઉજવ્યો, અને ઈશ્વરને પાછળ રાખીને લોકોએ તહેવાર ઉજવ્યો. મને નથી ખબર પડતી કે કોઈકની બર્થડે તમે તમારા ઘરે થોડા ઉજવી શકો. કોઈકની બર્થડે છે, જેની બર્થડે હોય એ પોતાના ઘરે ઉજવે, પણ તમે આ રીતે ના ઉજવી શકો. આ એક જાતની મૂર્ખતા છે. તમે માનવા ચાહો તો પણ, અને તમે ના માનવા ચાહો તો પણ. જો તમે માનવા ચાહો તો ખરેખર ઈશ્વર તમને આશીર્વાદ આપે, પણ જો તમે નથી માનવા ચાહતા તો તમારા નહીં માનવાથી કશું થવાનું નથી. સત્ય તો જે છે એ જ રહેશે. પ્રભુ ઈસુનો કોઈ જન્મદિવસ નથી, અને 25મી ડિસેમ્બર તો છે જ નહીં. અને એમની બર્થડે હોય તો એ મનાવે, એમના ઘરે મનાવે. બાકી તમે તમારા ઘરે મનાવો, તમે નવા કપડાં પહેરીને ફરો અને એક દિવસ તમે ઈશ્વરને પાછળ નાખો, એનો કોઈ અર્થ નથી. એક જાતની એ મૂર્ખતા છે. આજનો પહેલો પ્રશ્ન છે, અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી,
જેથી અમે કોના પર વિશ્વાસ રાખીએ? અને એનો જવાબ છે મોયલાને ઉઠાડનાર દેવ પર. પાઉલ પ્રેરિત પોતાના સેવા કાર્યની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હતા કે એમને લાગતું હતું કે હવે મરી જવાશે. એકવાર તો વહાણમાં હતા, એમને કેદી તરીકે લઈ જવાતા હતા, બંધનમાં હતા અને જબરદસ્ત તોફાન આવે છે અને વહાણ કોઈના કંટ્રોલમાં રહેતું નથી. બધો સામાન ફેંકી દેવામાં ત્યારે પણ પરિસ્થિતિ એવી હોય છે કે ખબર નહીં સૂરજ જોઈ શકશે કે નહીં, જીવન મળશે કે નહીં. આવી ઘણી વખત પાઉલના જીવનમાં પરિસ્થિતિ આવી. પણ પાઉલ કહે છે કે એવા સમયે અમે મોયલાને ઉઠાડનાર દેવ પર ભરોસો રાખતા હતા. પરંતુ એનો અર્થ એવો નથી કે પાઉલ પ્રેરિત આવા સમયે જ ખાલી ઈશ્વર પર ભરોસો રાખતા હતા. એ દરેક સમયે ઈશ્વર પર જ ભરોસો રાખતા હતા. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે એ લોકોને તાવ આવે એટલે હોસ્પિટલ જાય, દવા લે, ગોળી લે, સિરપ લે. 1 દિવસ થાય, 2 દિવસ થાય, તાવ ના મટે એટલે ફરી જાય, પછી રિપોર્ટ કઢાવડાવે. રિપોર્ટમાં જો બાય ચાન્સ મેલેરિયા આવે, થોડા ગભરાય, કદાચ દવાખાનું બદલી નાખે, એનાથી થોડા મોટા દવાખાને જાય, ત્યાં ફરી રિપોર્ટ, એડમિટ થઈ જાય, બોટલ ચડાવે, ખુશ થઈ જાય, સારી જગ્યા પર આવ્યા છે. પછી ફરી રિપોર્ટ નીકળે અને કદાચ હવે ન્યુમોનિયા આવે. ખાલી તમને વાત કહું છું, આવું કોઈને થયું છે એવું નથી કહેવા માગતો, પણ તમે ધ્યાનથી સમજો શું થાય છે. અને પછી માણસની બીમારી વધતી જાય, એક દવાખાનું, બીજું દવાખાનું, ત્રીજું દવાખાનું. અને પછી શું થાય? પ્રાર્થના પણ કરાવે. પછી લોકોને પ્રાર્થના સોંપશે, પ્રાર્થના કરો, જો આવું છે તેવું છે. પરંતુ દોડાદોડી દવાખાનામાં છે. પછી એક સમય આવે છે કે જ્યારે ડૉક્ટર એવું કહે છે, ભાઈ હવે અમારા હાથમાં કશું નથી, હવે તમારું શું થઈ જાય અમે જાણતા નથી, તમે તમારા દેવને પ્રાર્થના કરો. ત્યારે તો પ્રભુ અમે બધું જ તમને સોંપી દીધું. અરે ખાક સોંપ્યું? અત્યાર સુધી તો બધું દવાખાને સોંપેલું હતું, અત્યાર સુધી તો બધું ત્યાં સહી કરીને આપી દીધેલું કે એને કંઈ પણ થાય તો અમારી જવાબદારી. તમે ક્યાં ઈશ્વરને સોંપેલું હતું? પણ આઈ પડે ને, પરંતુ આઈ પડે ને ત્યારે ઈશ્વરને સોંપે. હવે શું ફાયદો આવી પડે ત્યારે? એટલે લોકો આવી પડે ને ત્યારે ઈશ્વરને સોંપાય છે, એ ખોટું છે. શરૂઆતથી ઈશ્વરને સોંપેલા રહો. આજનો બીજો પ્રશ્ન છે, કોણ અમારી મારફતે પોતાના જ્ઞાનનો સુવાસ દરેક સ્થળે ફેલાવે છે? અને એ છે દેવ. જ્યારે મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવી, સિમોન કોડિયાના ઘરમાં હતા, ત્યારે મરિયમે જટામાસીનું જે અત્તર હતું એ આખું 500 ગ્રામ અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર રેડી દીધેલું. અને એ અત્તરની કિંમત બાઇબલની અંદર 25,000 લખવામાં આવી. હવે વિચાર કરો કે એ જમાનામાં એટલી કિંમત, તો આજે એની કિંમત કેટલી હોઈ શકે? કેટલું મોંઘું અત્તર, અને આખા ઘરની અંદર એની સુગંધ પ્રસરી રહી. પરંતુ જો જ્યારે જટામાસી નામ લેવાય ને એટલે મરિયમ યાદ આવે. તમને કોઈ પણ જગ્યાએ જો જટામાસી સાંભળવા મળશે ને તો તમને મરિયમ તરત યાદ આવી જશે. એટલે જટામાસીને જાણે મરિયમ સાથે સંબંધ છે એવું થઈ ગયું. એટલે મરિયમે જે કૃત્ય કર્યું ને એનાથી મરિયમ પણ ફેમસ થઈ ગયા. અને આ છે પ્રભુના જ્ઞાનની સુવાસ. જ્યારે તમે બહાર જાઓ, કોઈ તમને ગાળ બોલે અને તમે કોઈ ઈશ્વર તમને આશીર્વાદ આપે. જ્યાં તમને કોઈ ગાળ પર થપ્પડ મારે, તમે બીજો ગાળ ધરી દો અને સાથે તમે તેને આશીર્વાદ આપો. અને લોકો આ બધું જુઓ તો લોકોને એવું થાય કે આવું કઈ રીતે, આ માણસ આવું જીવન કઈ રીતે જીવી શકે છે? અને એમાં ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થાય છે કે અમે ઈશ્વરને માને છે ને એટલે. અને ત્યારે ખબર પડે કે આ તો ઈશ્વરની સુવાસ છે. એક લેડીઝમેન જે પોલીસમાં નોકરી કરતા હતા, સુરેન્દ્રનગરની વાત સ્પષ્ટ તમને કહું છું, તમે આની ખાતરી કરી શકો છો. અને સુરેન્દ્રનગરમાં CNI ચર્ચના એક પાસ્ટર નવી એ બાજુ બદલી થયેલીને ગયેલા હતા. એ બાજુ મેળા બહુ ભરાય, એમને ખબર નહીં કે પરિસ્થિતિ અહીં કેવી છે, કેવા વિરોધ થાય છે. અને મેળામાં તો ગયા અને ત્યાં જઈને તો સુવાર્તાના ચોપાને વેચવા લાગ્યા. થોડા ઘણા વેચ્યા હશે ને પછી તો ટોળું જમા થયું અને આ પાસ્ટરને નગ્ન હાલતમાં માર્યા, નગ્ન કરીને માર્યા. જેના હાથમાં જે આવ્યું એનાથી માર્યું.
આ બાઈ ત્યાં ફરવા માટે ગયેલી મેળામાં. એને થયું કે આ બધી ગરબડ સાની છે. તો એણે ટોળામાં જઈને જોયું તો એમના પોતાના પાસ્ટર નગ્ન હાલતમાં અને એમને લોકો મારી રહ્યા છે. અને આ બાઈ જઈને એમની પર સૂઈ ગઈ. કોઈ એમને બચાવવા તૈયાર નહોતું. ત્યારે બાઈ જઈને ઉપર સૂઈ ગઈ અને ત્યારે લોકોએ મારવાનું બંધ કર્યું. આ બાએ અડધી સાડી પોતાની પર રાખીને અડધી સાડી પાસ્ટરને ઉડાવી અને એ રીતે એકદમ અડીને ચાલતા લોકો પોલીસ ચોકી પહોંચ્યા. ત્યાંથી એમના ઘરે ફોન કરીને એમના કપડાં મંગાવ્યા અને પાસ્ટરને કીધું કે પાસ્ટર તમે ફરિયાદ નોંધાવો. અને પાસ્ટરે ના પાડી કે અમારા દેવ અમને આવું શીખવાડતા નથી. આ બેને પણ કીધું એ પાસ્ટર છે, ફરિયાદ નહીં નોંધાવે. તો આ પણ એક ખ્રિસ્તી બાઈ, જો એનું કામ લોકોને ખબર પડી એટલે કેટલી મોટી વાત કહેવાય કે આવું કેમ કર્યું આ બાઈ ખ્રિસ્તના કારણે. આ પાસ્ટરે કેમ ફરિયાદ નોંધાવી? ખ્રિસ્તને કારણે. આ બહુ મોટી વાત છે કે આ રીતે પ્રભુના જ્ઞાનની સુવાસ ફેલાય છે. શું તમારા જીવન ચરિત્ર દ્વારા આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ થઈ રહ્યું છે? આજનો ત્રીજો પ્રશ્ન છે, અમે પોતે ઈસુને લીધે શું છીએ? અને એનો જવાબ છે તમારા દાસો. અને આ વચન તો હું તમારી સામે વાંચીને બતાવવા માગું છું. 2 કોરિન્થી 4 અધ્યાય અને તેની 5મી કલમ. કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી, પણ ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ એવું અમે પ્રગટ કરીએ છીએ. ઈસુને લીધે તમારા દાસો. હવે તમે જુઓ કે એક સેવક, એક પાઉલ એવું કહે છે કે અમે ઈસુના સેવકો છે, પ્રભુ ઈસુના દાસ છે. એવું નથી. એ તો લોકોને કહે છે, વિશ્વાસીઓ. અમે તો તમારા દાસ છીએ કે છે, તમારા દાસ. હવે વિચાર કરો, એક સેવક બીજા લોકોનો દાસ. હા, તમે જોજો, તમે પોતે છે ને સેવકને બહુ માન આપો, સાહેબ સાહેબ કરો, સર કરો અને એમની આગળ પાછળ પણ કદાચ તમે ફરો. આ બધી વસ્તુ બરાબર છે, પરંતુ તમે ખરેખર એમની ઇજ્જત બિલકુલ રાખતા નથી. અને તમે સાહેબ બોલો છો ખરા, પણ સાહેબ જેવું કોઈ વર્તન તમારું હોતું નથી. તમે શું કરો છો કે તમે બીમાર છો કે તમારા ઘરમાં કોઈક બીમાર છે અને તમે શું કરો છો? તમે હોસ્પિટલ જાઓ છો. જો કદાચ તમારા ઘરમાં તમારી મમ્મી, તમારા પપ્પા કે કોઈ પણ એવું બીમાર છે કે એનાથી ઉઠીને હોસ્પિટલ જવાય એવું નથી, તો તમે શું કરો? તરત તમારી કાર કાઢો છો. પણ માની લો તમારી પાસે કાર નથી, તો તમે તરત આજુબાજુમાં કોઈ ઓળખીતાની કાર મંગાવેલો છે. અને કદાચ એવું પણ નથી તો તમે ભાડેથી કાર મંગાવેલો છો. અને પછી તમે પૈસા ખર્ચો છો અને પછી તમારા સગાને હોસ્પિટલમાં લઈ જાઓ છો. ત્યાં ડૉક્ટરને પણ તમે પૈસા આપો છો. ડૉક્ટર જેટલા કહે છે એટલા આપો છો અને પછી તમે એની સારવાર કરાવો છો. પરંતુ જ્યારે સેવકને બોલાવવાની વાત આવે છે, સેવકની વાત આવે છે, ત્યારે તમે તમારા પેશન્ટને કે તમારા ઘરમાં જે બીમાર વ્યક્તિ છે એને તમે બાઇક પર, કારમાં કે ભાડેથી કારમાં કે ખર્ચો કરીને તમે એને લઈને તમે સેવકના ઘરે નથી જતા. તમે પોતે સેવકને તમારા ઘરે આવો ને, એમની હાલત બહુ ખરાબ છે અને તમે સેવકને પોતાના ઘરે બોલાવો છો, પણ ડૉક્ટર પાસે તમે પોતે જાઓ છો. ત્યાં તમે ખર્ચો કરીને જાઓ છો. તમે એક પણ વખત પહેલાં નથી પૂછતા કારવાળાને કે ભાઈ ભાડું કેટલું થશે? જે થશે તમે આપવા તૈયાર છો. તમે ડૉક્ટરને પહેલાં નથી પૂછતા ભાઈ તમે કેટલા પૈસા લેશો પછી અમે દાખલ કરીએ. ના, એ જે માગે આપવા તૈયાર. ઉપરથી તમે એટલે સુધી વાત કરી નાખો છો, સાહેબ જોજો ને, પૈસાની ચિંતા ના કરતા, જે થશે અમે આપી દઈશું, પણ બસ તમે ખાલી એને બચાવો. પરંતુ સેવકની પાસે તમે કદી પણ નથી લઈ જતા, કદી પણ નહીં. એટલે સુધી કે તમારી જવાની તાકાત હોય ને તો પણ નહીં. આવજો ને મારા ઘરે, આવજો ને મારા ઘરે. એટલું જ નહીં, તમે જો તમારો સેવક તમારી મુલાકાત ના લે ને તો પણ તમે પાસે 2 જણની આગળ વાતો કરશો. આવતા જ નથી ને મારા ઘરે,
તમે ગયા એની પાસે, તમે તમારા પેટ્રોલનો ખર્ચો કરીને ગયા, તમારા અનંત જીવનની વાતો છે ને. પિતર જો માછલો છોડીને ગયેલા પ્રભુની પાસે, તમે કશું છોડીને ગયા તમારા સેવકની પાસે, કે એની પાસે અનંત જીવનની વાતો ત્યાં જઈને શીખવું, એમના ઘરે જઈને બેસું? ના, તમે તમારા ઘરે સારું સારું બનાવીને ખાઓ. તમને કદી એવું થયું કે લાવો 2 પ્લેટ ત્યાં પણ આ જઈને આપી આવું? નહીં, તમે ખાલી વાતો કરો છો. એટલે પાવલ પ્રેત કહે છે અમે ખ્રિસ્તને લીધે તમારા દાસો છીએ. પાવલ પ્રેતનો અનુભવ થયેલો છે. અમારી પાસે કોણ આવે છે? અમને જ બધા બોલાવે છે, અમારે જ જવાનું છે. એટલે ખર્ચો કરીને સેવક જાય છે. તમે બી ખર્ચો કરાવીને સેવકને બોલાવો છો. પછી તમે બીજું શું કરો છો ખબર? ઘણી વખત તો માણસ 50 લાખનું ઘર બાંધે, 30 લાખનું ઘર બનાવે, 40 લાખનું ઘર બનાવે, જબરદસ્ત મિજબાની આપે લોકોને, એક ડીશ 500-600 રૂપિયાની રાખે, લોકોને આનંદ કરાવે, ઘર દેખાડે, સેવકને પણ બોલાવે, પ્રાર્થના કરાવે, કરમાં 100 રૂપિયા મૂકીને આપી દેજો, જાઓ. અને તમે 50 લાખનું ઘર બનાવ્યો, તમે લાખોમાં ઘર બનાવ્યું, તમે ખાવામાં એટલો ખર્ચો કર્યો, અને જે સેવક તમારું ઘરનો પાયો ખોદ્યો ત્યાંથી લઈને તમે વિચાર કરેલો કે મારે ઘર ત્યાંથી લઈને ઘર બની ગયું ત્યાં સુધી જેણે પ્રાર્થના કરી, એને 100 રૂપિયા, 200, 500 રૂપિયા, તમે શું એની ઇજ્જત કરો છો? એટલે તો પાઉલ પ્રેત કહે છે કે અમે તમારા દાસો છીએ, કે છે ખ્રિસ્તને. અમે ઈશ્વરની થોડી સેવા કરે, તમારી સેવા કરે છે. એટલે ઈશ્વરનો સેવક જે છે ને, ઈશ્વરની સેવા નથી કરતો, એ તો તમારી સેવા કરે છે. અને પાછા તમે શું કહો છો? લો સાહેબ, ફૂલની પાંખડી. તો ડૉક્ટરને કોને ઉજીને? લો સાહેબ, ફૂલની પાંખડી આપે છે, થપ્પડ મારીને બગાડે કે નહીં? આ ડૉક્ટર તો બહુ મોટી વાત છે. તમે તમારા ઘરે ગટર સાફ કરનારા બોલાવો અને એને ખાલી એટલું કહો, લે ભાઈ ફૂલની પાંખડી લેશે. તો પછી તમે તમારા સેવકની શી ઇજ્જત કરી પાંખડી આપીને? એક ગટર સાફ કરનારા કરતાં પણ ગયો ગુજરેલો થયો ને. છતાં સેવકો તો આવે છે. અને પાવલ પ્રેત ચોખ્ખું કહે છે અમે તમારા દાસો છીએ, કે છે. પછીનું વચન, પછીનો સવાલ છે ચોથો, દેવે શામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું? અને આ વાત છે જ્યારે પૃથ્વી પર અજવાળું નહોતું ત્યારે, અને ઉત્પત્તિનો 1 જ અધ્યાય, અને પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, જળનિધિ પર અંધારું હતું, ત્યારે ઈશ્વરે અવાજ કર્યો, ઈશ્વર શબ્દ બોલે, અજવાળું થાવ. એટલે અજવાળાને કીધું, અજવાળું થાલા, કહે છે તું આય. અને તારે શું હતું? ચારે બાજુ અંધકાર હતો. એ અંધકારમાંથી ઈશ્વરે અજવાળાને કીધું તું પ્રકાશ આપ. અને અજવાળું બીજું કોઈ નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. પછીનો આજનો 5મો પ્રશ્ન છે, કેમ કે ઘણાની પેઠે અમે દેવની વાતમાં શું કરતા નથી? અને છે ભેળ કરતા નથી. એટલે કે અમે ઈશ્વરની વાતોમાં મરી મસાલો ઉમેરતા નથી. ઈશ્વર જેવું કહે છે ને એવું જ અમે શીખવાડે છે. હવે બાઇબલની અંદર ઉડાવ દીકરાનું એક દ્રષ્ટાંત છે. બાઇબલની અંદર ઉડાવ દીકરાનું એક દ્રષ્ટાંત છે. હવે એમાં જે છોકરો છે જેને આપણે ઉડાવ કહીએ છીએ, એના બાપ પાસે સંપત્તિ માગી લે છે કે મારા હિસ્સામાં જેટલું આવતું હોય ને એટલું મને આપી દો. એનો બાપ એને આપી દે છે. એ લઈને જતો રહે છે, પરદેશમાં જતો રહે છે. બધું બદફેલીની અંદર, એટલે કે એના મિત્રોની સાથે દારૂ પીવામાં, વ્યભિચારની અંદર, વેશ્યાઓ પાસે જવામાં, પરસ્ત્રી ગમન, જેમાં હોય એમાં બધા પૈસા ઉડાવતો જાય છે. અને પછી એની પાસે પૈસા ખલાસ થઈ જાય છે. પૈસા ખલાસ થઈ જાય છે, દુકાળ પડે છે. દુકાળ પડે છે, મિત્રો બધા ભાગી જાય છે. આ નોકરી શોધે છે, નોકરી મળતી નથી. કોઈક એને નોકરી એવી આપે છે કે ભાઈ તને રહેવાનું મળશે ને, પણ ભૂંડ જોડે, પણ ખાવાનું તો નહીં આપું. અને એને એવું કે ચલો રહેવાનું તો થઈ ગયું. અને ભૂંડો જ્યારે ચરાવવા જાય ત્યારે ભૂંડો જે સિંગ ખાતા હતા ને, એ સિંગથી એને પોતાનું પેટ ભરવાનું મન થતું હતું. એનો મતલબ કે એને ખાવાનું નહોતું મળતું. હવે પોતાની આ પરિસ્થિતિ જ્યારે જુએ છે ત્યારે એને યાદ આવે છે કે મારા બાપના ઘરમાં તો નોકરોને સારું સારું ખાવાનું મળે છે, નોકરોને સારી જગ્યા પર રહેવાનું મળે છે, અને હું આવી જગ્યા પર લાવ હું મારા બાપની પાસે જવું. આ છોકરો વિચારે બાપની પાસે જવું અને કે હું મારા બાપને વિનંતી કરીશ, એની માફી માગીશ કે પિતા મેં તમારી વિરુદ્ધ, આકાશની વિરુદ્ધ પાપ કર્યું, તમારો છોકરો કહેવાને યોગ્ય નથી, પણ તમારા નોકર જેવું મને રાખો. અને છોકરો પસ્તાઈને જાય છે. તેનો બાપ ત્યાં ઘરમાં આંગણામાં બેઠા હશે અને છોકરાને ઓળખી જાય છે. એને તો દાઢી વધી ગયેલી હતી, ગંધાતો તો સુવર સાથે રહેલો.
છતાં એનો બાપ જાય છે, ચૂમીઓ ભરે છે ને અને એને નવા કપડાં પહેરા. છોકરો માફી પણ માગે છે. પરંતુ અહીંયા એક સવાલ છે કે શું આ બાપ એના છોકરાની સાથે સાથે બહાર ગયેલો? શું આ બાપે એના છોકરો બદફેલીમાં ખોટી જગ્યાએ પૈસા ઉડાવતો હતો ત્યારે શું એનો બાપ એની સાથે હતો? નહોતો. શું સુવરની સાથે ખાવાનું ખાતો ત્યારે એનો બાપ હતો? નહોતો. શું આ છોકરો કદી પણ પસ્તાઈને ના આવત તો શું એનો બાપ શોધવા માટે જાત? ના, હજુ સુધી નહોતો ગયો, હજુ પણ ના જાત. કેમ કે એ છોકરો એના બાપ જોડે રહેલો, બાપની જાહો જલાલી જોયેલી હતી, બધું જોયેલું હતું અને પછી નીકળેલો હતો. એણે પોતે પોતાના પગ પર કુહાડો મારેલો. બાપે એને ક્યારે સ્વીકાર્યો? કે જ્યારે પસ્તાઈને પાછો આવે છે ને માફી માગે છે ને ત્યારે. પણ ત્યાં સુધી તો એના બાપે એને સ્વીકાર્યો પણ નથી, એને આગળ પાછળ ફર્યો પણ નથી. बहुत एक सेवक घाटो फाड़ी फाड़ी बोले वीडियो अंदर, जब तू मेरे घर से चला गया था तेरा बाप तेरे साथ में था, जब तू सुअर के साथ था तेरा बाप तेरे साथ में था. वो घाटो फाड़ी फाड़ी बोले છે અને સાંભળનારા ખુશ થઈ જાય. બાપ કેટલો સારો છે. તમે ગમે તેવું કરો, બાપ તમારી સાથે. અલા તમે વ્યભિચાર કરતા હોય, તમે ખાલી ધ્યાન રાખો. છોકરો વ્યભિચારમાં પડ્યો છો, વેશ્યા પાસે છોકરો એનો બાપ એની જોડે ઊભો રહે, હા બેટા બેટા તું વ્યભિચાર કરું જોઉં છું, હોય આવું? શું એનો બાપ એને સાથ આપે? આવી રીતે એનો બાપ એની સાથે હોય? પ્રભુ તમને માફ કરે છે, પણ ક્યારે? જ્યારે તમે માફી માગો છો. એ તમારી પાછળ ફરતો, હા બેટા ચલો તને માફ કરો બેટા, કોઈ વાંધો નહીં બેટા તને માફ કરું, એવું નથી હોતું. આ રીતે ભેડ કરવાની કોઈ જરૂર નથી. લોકોને સારું લગાડવા માટે લોકો આ રીતે ખોટા ઉપદેશ કરે, ના ચાલે. પાવલ પ્રેત કહે છે અમે એવા ઉપદેશ નથી કરતા, અમે તો સ્પષ્ટ જ કહીએ છીએ કે નહીં મારો તો જશો નર્કમાં, અમે ભેડ કરતા નથી. પછીનો પ્રશ્ન છઠ્ઠો, તમે પણ તમારી શાનાથી અમને સહાય કરજો? અને છે પ્રાર્થનાથી. આ પાવલ પ્રેત પોતે કહે છે તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો. ધ્યાનથી સમજો. મેં શરૂઆતમાં જ કીધું, ઘણા લોકો બીજાને પ્રાર્થના વિનંતી સોંપતા, હું જ કરો પ્રાર્થના, મારે કોઈની જરૂર નથી, મારે સંગતની જરૂર નથી, મારે ફલાણી જરૂર નથી. આ ખરેખર એક મૂર્ખતા છે, એક અભિમાન છે, અને અભિમાન શેતાનનો બાપ છે. પાવલ પ્રેત જો કહેતા હોય કે તમે મારા માટે પ્રાર્થના કરજો, મારે કઈ રીતે હિંમતથી બોલું છું એના માટે તમે પ્રાર્થના કરતા રહેજો, આવો પાવલ પ્રેત લોકોને પ્રાર્થના સોંપતા હોય તો તમે કોણ હું કોણ? ભલે તમારી પ્રાર્થના સંભળાતી હોય ને છતાં પણ હંમેશા બીજાને સોંપતા રહો કે મારા માટે પ્રાર્થના કરતા રહેજો. આગ્રહથી કહો અને તમારે અપડેટ પણ આપતા રહો કે ભાઈ મેં તમને આ બાબત માટે પ્રાર્થના સોંપેલી, એમાં અત્યારે આટલે સુધી કામ થયું છે, હજુ પણ કરજો. પૂરું થાય ત્યારે તમે એનો આભાર પણ માનજો કે તમારી પ્રાર્થના માટે તમારો આભાર. એને માન આપવાનું, કેમ કે આપણને બીજાની પ્રાર્થનાની જરૂર છે. શું પ્રભુ શું પોતાના શિષ્યોને ના કીધું મારા માટે પ્રાર્થના કરો? તો પછી આપણે કોણ છે? ઘમંડ રાખવાનું નહીં, પણ દરેકને આપણે પ્રાર્થના વિનંતી સોંપવાની. આજનો 7મો પ્રશ્ન છે, માંસના હૃદયરૂપી પટો પર શું લખાયેલા છે? અને એ છે ખ્રિસ્તના પત્ર. હવે આપણે ખ્રિસ્તના પત્ર છે એવું બાઇબલ કહે છે. પ્રભુએ પહેલાં જે જૂનો કરાર લખેલો હતો ને એ તો પથ્થર પર લખેલો હતો, પરંતુ નવો કરાર જે છે ને એ પ્રભુ શાની પર લખેલો છે? તો નવો કરાર પ્રભુએ લખેલો છે એ માણસના હૃદયપટ પર. અને હું તમને બાઇબલમાંથી કલમ કાઢીને વંચાવું, જે છે હિબ્રુઓનો પત્ર, તેનો 8મો અધ્યાય અને તેની 10મી કલમ. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ. હવે પથ્થર પર નહીં લખું, એના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હા, પ્રભુ કહે છે હું લોકોના હૃદયમાં લખીશ. હવે જો સારું શું ભૂંડું શું તમને અંદરથી ખબર પડે છે, કારણ કે ઈશ્વર આપણા હૃદયપટ પર બધું લખેલું છે. પછીનો પ્રશ્ન છે, અમારી પાસે આ ખજાનો શામાં રહેલો છે? અને એ છે માટીના પાત્રોમાં. હવે જો પાવલ પ્રેત કેવા વ્યક્તિ હતા? મંડળીને સતાવનાર, મંડળીને મારનાર, મંડળીના લોકોને મારનાર. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને દર્શન આપે છે અને પ્રભુમાં આવે છે, તો એ જ માણસ પ્રભુ ઈસુના નામથી ચમત્કારો કરી શકે છે. તો લોકોને આશ્ચર્ય થાય ને કે આ માણસ તો આવા લોકોને મારતો હતો અને પોતે કેમનો ચમત્કાર કરી શકે છે? એનો મતલબ આનાથી ચમત્કાર હતા નહીં. પહેલાં લોકો કરતા હતા, એમને આ મારતો હતો, અને પાછું કઈથી ચમત્કાર આવે? તો પાવલ પ્રેત શું કહે? હું નથી કરતો ભાઈ, દેવ કરે છે.
તમે નાની નાની વાતોમાં તૂટી પડતા હોય અને તમે પ્રભુમાં આવો અને પછી મોટી મોટી વાતો કરી શકો તો લોકોને આશ્ચર્ય ન થાય? ભાઈ પહેલાં તો તું નાની વાતોમાં હારી જતો હતો અને મોટી મોટી વાતો કેમ ન કરી શકે છે? ભાઈ હું નથી કરતો, મારા દેવ કરે છે. માટીના પાત્રો હંમેશા તૂટેલા હોય. માટીના પાત્રો તૂટે છે. તમારા ઘરમાં માટલું હોય ને તો જોજો કેટલા વર્ષો ચાલે માટલું, ના ચાલે વધારે, એ તૂટી જ જાય. પણ એવા તૂટેલાનો ઉપયોગ કરે. તમે જો દાઉદ એમના ઘરથી તિરસ્કૃત થયેલા હતા. જ્યારે રાજાનો અભિષેક કરવાનો હતો ત્યારે બીજા છોકરાઓને ઘર રાખ્યા, પણ દાઉદને તો ક્યાં મોકલી દીધેલા? જા ભાઈ તું તારે કે છે ઘેટા બકરા ચરે, તારું કોઈ કામ નહીં. ભાઈ ઈશ્વર એમને પસંદ કર્યા ને. એટલે ઈશ્વર તૂટેલા લોકોને પસંદ કરે છે કે જેથી કરીને એમનું સામર્થ્ય એમની અંદર પ્રગટ થાય. લોકો પૂછતા હતા, આ પેલી દલીલાને કહે છે પોલીસથી, આ સામસુનને જાણને કહે છે એનું બળ સામા રહેલું છે. કેમ કે કોઈ બોડી બિલ્ડર નહોતા, બહુ હાઈટ બોડી જોરદાર હોય ને પછી લોકોને લાગે બધું ઉખાડી ફેંકી દે, એવા નહોતા. એવા દેખાતા તો હતા બોડી બિલ્ડર. એટલે લોકોને આશ્ચર્ય થતું હતું કે આની પાસે આટલું બધું બળ કઈથી? તું જાણી લે ને ભાઈ આનામાં આટલું બધું બળ કઈથી છે. એટલે ઈશ્વર એવા લોકોનો ઉપયોગ કરે જેથી એમનું સામર્થ્ય છે પ્રગટ થાય. પછીનો પ્રશ્ન છે આજનો, અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છીએ, જેથી શું અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે? અને એ છે ઈસુનું જીવન. જો તમે મરવા માટે તૈયાર રહેશો તો પ્રભુનું જીવન તમને ચોક્કસ મળશે. પ્રભુ એવું કહે છે કે જે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે તેને ખોશે, પણ જે પોતાનો જીવ ખોઈ નાખશે એને મેળવી લેશે. એ તમે મરવા માટે બી તૈયાર હો ને તો ઈશ્વર તમને નવું જીવન આપશે. અને પછીનો પ્રશ્ન છે છેલ્લો, અક્ષર મૃત્યુકારક છે પરંતુ આત્મા શું છે? તો આત્મા એ જીવનદાયક છે. અક્ષર મૃત્યુકારક, અક્ષર એટલે બાઇબલના વચનો. આ કોઈ બીજા અક્ષરની વાત નથી કરી, પણ બાઇબલના જ અક્ષરોની વાત કરી છે. બાઇબલના અક્ષરો જે છે ને મૃત્યુકારક છે. તમને ખબર પડી ગઈ કે તમે હત્યા કરશો તમે નરકમાં જશો. હવે તમને હત્યા શું છે નથી ખબર, પણ તમે બાઇબલમાં એવું વાંચી લીધું કે તમે હત્યા કરશો ને તમે નરકમાં જશો. તો તમે કોઈને પૂછો હત્યા એટલે શું? તો કોઈક તમને સમજાવે કે ભાઈ તો કોઈને મારી નાખો એને હત્યા કહેવાય. અને પ્રભુ શું તો એવું કહે છે કે જે પોતાના ભાઈને મૂર્ખ કહે છે ને એણે પણ ખૂનનો ગુનો કર્યો કહેવાય. આવું તમે જાણી લીધું, પણ જાણીને થોડા તમે બચવાના. આ તો મૃત્યુકારક થઈ ગયું, તમે મરવાના આવે. પરંતુ પવિત્ર આત્મા તમે પ્રાપ્ત કરો ને તો આ બધી વાતો પર તમે વિજય મેળવો. એટલે આત્મા એ જીવનદાયક છે. વાંચીને તમે નથી બચવાના, પણ વાંચીને એનું અનુકરણ પવિત્ર આત્માથી કરીને તમે બચવાના છો. અને માટે વાંચવાથી કશું થતું નથી, એટલે અક્ષર મૃત્યુકારક કહેવામાં આવ્યો. પરંતુ આત્મા એટલે પવિત્ર આત્મા જીવનદાયક છે. તમે ઈશ્વરના માર્ગમાં ચાલો તો તમે બચશો, પવિત્ર આત્માથી ભરીને ચાલો તો તમે જીવી જશો. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવશે, તમે એના ભાગીદાર બની શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.